ભારત દેશ એ અનેકતામાં એકતાનું પ્રતીક આપતો દેશ છે. એમાં પણ ગુજરાત જેવા રાજ્યની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ જાતિના લોકો, તમામ જ્ઞાતિના લોકો આ દેશની અંદર વસવાટ કરે છે. ત્યારે સંવિધાનિક હક અધિકારો આ ભારત દેશની અંદર તમામ લોકોને જીવવાના આપેલા છે. પોતાના ધર્મ જાતિ પ્રમાણે, પોતાના ગ્રંથ પ્રમાણે એ લોકોને જીવવાનો અધિકાર આપેલો છે. ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા જે રીતે માહોલ બગાડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, એવી જ એક ઘટના ભરૂચ તાલુકાની અંદર, ભરૂચ વિધાનસભા વિસ્તારની અંદર જીતાલી જે ગામ આવેલું છે, આ ગામની અંદર અમુક લોકોએ જે વિશ્વ હિન્દુ પરિષદનો જે ઝંડો લગાવવાનો જે પ્રયત્ન કર્યો છે, એક મુસ્લિમના ઘરની અંદર ઘૂસી અને એક ખૂબ દુઃખદ બાબત છે. અહીંયા દરેક પ્રકારના, દરેક જ્ઞાતિના લોકો જયારે રહે છે, પોતપોતાના સંવિધાનિક હકો ભોગવી રહ્યા છે, ત્યારે આવા લોકોના માધ્યમથી આ જે માહોલ બગડી રહ્યો છે, આવનારા દિવસોની અંદર ઇલેક્શન માથા ઉપર જે આચારસંહિતા ચાલુ છે, ત્યારે આવી રીતે માહોલ બગાડવાનો જે પ્રયત્ન થાય છે, ત્યારે અમે ભરૂચ જિલ્લા પોલીસને ને ગુજરાત પોલીસને અમે વિનંતી કરીએ છીએ કે આવા માહોલ બગાડતા લોકોને થોડું ધ્યાન આપે અને આ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ તમામ જ્ઞાતિ એક સાથે અહીંયા રહે છે, ત્યારે આવ્યાની અંદર જે માહોલ બગાડતા લોકો છે, એ લોકો પર ચાપતી નજર રાખવામાં આવે, કાયદાકીય પગલાં ભરવામાં આવે. એમાં કોઈ મુસ્લિમ હોય તો પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે, હિન્દુ હોય તો એના વિરુદ્ધમાં પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે. એવી અમારી આ વિડીયોના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસને અમારી એક વિનંતી છે.